નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે સમીક્ષા વિથ મહેશ રાજગોરમાં. અમદાવાદમાં એક ગાડી જાય છે 200ની સ્પીડે. બોપલના વકીલ સાહેબ બ્રિજની પાસે અકસ્માત થાય છે એનો. 200ની સ્પીડે આ ગાડી અથડાય અને પરિણામે 3 લોકોના મોત થાય છે. કારણ શું હતું? કારણ કે આ ગાડીમાં દારૂ હતો. બુટલેગરની ગાડી હતી ને ગુજરાતની અંદર બુટલેગરોનો ત્રાસ એ હદે વધી ગયો છે કે જેની કોઈ સીમા નથી. ગુજરાતના કોઈ પણ વિસ્તારમાં જઈને તમે કોઈ પણ વ્યક્તિને પૂછો કે મારે દારૂ જોઈએ છે, હું તમને ગેરંટી સાથે કહું છું એ તમને ત્યાંના લોકલ બુટલેગરનું નામ નંબર આપી દેશે કે આ વ્યક્તિ છે દારૂ વેચે છે. અને હકીકત એ છે કે દરેક પોલીસ સ્ટેશનના દરેક પોલીસવાળાને ખબર છે કે કયા વિસ્તારમાં કોણ દારૂ વેચી રહ્યું છે, પણ તેમ છતાં કશું નથી થઈ રહ્યું. એનું રીઝન છે હપ્તા આવે છે ઈચ એન્ડ એવરી પોલીસ સ્ટેશનમાંથી. પોલીસ સ્ટેશનની અંદર હપ્તા થાય છે. દરેક પોલીસ સ્ટેશન દીઠ રકમો પણ નક્કી કરેલી હોય છે. બધા નથી લેતા, બધા પોલીસવાળા લે એવું કે એ વાત કેવી ખોટી હશે. ઈમાનદાર પણ છે, ઈમાનદાર લોકો નથી લેતા, પણ દરેક જગ્યાએ સડો તો ઘૂસેલો જ છે. એનું સૌથી મોટામાં મોટું અને તાજું ઉદાહરણ એટલે ભરૂચમાં આપણને મળી આવ્યું. નીતાબેન ચૌધરી નામના એક મેડમ. આ મેડમ વ્હાઇટ કલરની થાર લઈને ફરે છે. આ મેડમની થારની આગળ પાછળ નંબર પ્લેટ નથી, પણ પોલીસ મેડમ છે. ડેપ્યુટેશન ઉપર CIDમાં હતા, CID ક્રાઇમમાં. પહેલાં LCBમાં નોકરી કરતા હતા. એવું કહેવાય છે કે મેડમ ખાલી પોલીસની વર્દી તો વટ બતાવવા માટે, વટ પાડવા માટે કરતા હતા. બાકી એમની બીજી કમાણી તો શેમાંથી થતી હતી હવે આપણને સમજાઈ જ રહ્યું છે. કારણ કે એક દારૂ ભરી જતી જે કાર હતી જેમાં બુટલેગર હતો, બુટલેગરની સાથે એક મેડમ ઝડપાયા. મેડમનું નામ નીતા ચૌધરી, CID ક્રાઇમમાં હતા પોતે. પોલીસે ફિલ્મી ઢબે જે છે આ ગાડીને પકડી પાડી અને જે મહિલા છે એની સામે પણ એમણે FIR નોંધી છે. 2 FIR નોંધવામાં આવી છે, પ્રોહિબિશનની અને બીજી એક હત્યાના પ્રયાસની જે છે FIR નોંધવામાં આવી છે. કોન્સ્ટેબલની રીલ્સ તમે જુઓ તો હેલિકોપ્ટરમાં ફરે છે, થાર ગાડી લઈને ફરે છે, આગળ પાછળ નંબર પ્લેટ નથી, કાયદાના લીરા ખુલ્લે આમ ઉડાડે છે. નોર્મલી તો કોઈ પોલીસવાળા થોડી એમથી રીલ બનાવતા હોય કોઈ વ્યક્તિ, તો એને બિફોર અને આફ્ટરના વિડીયોઝ આપણે જોતા હોઈએ છીએ અને ખૂબ સારી વસ્તુ છે, હોવું જ જોઈએ એવું. પણ અહીંયા પોલીસવાળાઓને જ કોઈની બીક નથી. આવું થઈ રહ્યું છે. કારણ મેડમની ધરપકડ થઈ રહી છે તો મેડમના મોઢા ઉપરથી તો અહંકાર ઓછો થતો જ નથી. મેડમ તો હસી રહ્યા છે સિસ્ટમ ઉપર કે જે પોલીસ સ્ટેશનમાં લઈને આવ્યો છે એ બધા અમારવાળા છે, સાચવવાના જ છે મને. અને એમને ખબર છે કે આ સિસ્ટમ એમનું કંઈ ઉખાડી શકવાની નથી. પરિણામે હસી રહ્યા છે બધા આપણા દેશની સિસ્ટમ ઉપર. વિચાર કરો, એક 26,000 રૂપિયાની જે નોકરી કરતો કોન્સ્ટેબલ હોય, ઈમાનદાર કોન્સ્ટેબલ, ઈમાનદાર પોલીસવાળો, એને પોતાનું ઘર ચલાવવું અઘરું પડી જાય. મારા એક મિત્ર છે, અમદાવાદના મણિનગર વિસ્તારમાં નોકરી કરે છે. એ મને કહેતો હોય કે મહેશભાઈ તમે માનશો નહીં પણ પગારમાં નથી ઘર ચાલતો. પરિવારને અમદાવાદ લાવો છે પણ કેવી રીતના લાવો? પેટ્રોલનો અને બીજો ખર્ચો એટલો થઈ જાય કે નથી ઘર ચાલતો. 2 નંબરના રૂપિયા હું લેતો નથી. તો વિચાર કરું છું કે ક્યાંક કોઈ પ્રાઇવેટ જે કોચિંગ હોય છે એમાં જઈને લેક્ચર આપી આવું. હોશિયાર તો છું જ, તો કદાચ એમાંથી થોડી કમાણી થઈ જાય. ઈમાનદાર પોલીસવાળાઓને ઘર ચલાવવાની તકલીફ પડે છે, પણ આવા લોકો જે લોકોની બુટલેગર સાથે સાંઠગાંઠ હોય, બુટલેગરને પોલીસવાળા ભેગા થઈને દારૂનો ધંધો કરે, પછી કોણ પકડે મને એમ કહો? અને આ જ થઈ રહ્યું છે. ધીસ ઇઝ ધ રિયાલિટી. આગળ વાત કરીએ, બનાસકાંઠાની અંદર 9 જે ગ્રામ સેવકો હતા એમને છૂટા કરવામાં આવ્યા છે. BSc એગ્રીકલ્ચર કરેલા ઉમેદવારોની વરણી કરવામાં આવી હતી, જેમને છૂટા કરવામાં આવે છે હાઈકોર્ટના ચુકાદાને આધારે. કૃષિ ક્ષેત્રમાં ડિપ્લોમા અથવા તો BRSની લાયકાત જે છે હોય તો તમે ગ્રામસેવક થઈ શકો છો. તેમ છતાં BSc એગ્રીકલ્ચર પર 9 ઉમેદવારોને નોકરી આપવામાં આવી હતી. પરિણામે જે મામલો છે હાઈકોર્ટ પહોંચ્યો હતો અને 9 લોકોને છૂટા કરવામાં આવ્યા છે. જે વાત છે અત્યારે સામે આવેલી છે. એક વડોદરાનો કિસ્સો સામે આવ્યો છે. હૃદય દ્રવી જાય એવો કિસ્સો છે. વડોદરામાં સલૂનમાં કામ કરતા એક કારીગરે પોતાનું જીવન ટૂંકાવ્યું. એણે નવી બાઇક પણ લીધી હતી, એનો હપ્તો પણ નહોતો ભરી શક્યો. આર્થિક સંકળામણ હતી એવું કહેવાય છે યુવકને. અને એણે પોતાની જે છેલ્લી ચિઠ્ઠી લખીને એમાં એણે એક બહુ જ દુઃખદ વાત કરી છે, જે ખરેખર કોઈ પણ વ્યક્તિનું હૃદય છે ને પીગળાવી મૂકે એવી છે. એણે એમાં લખ્યું છે કે હું મારી મરજીથી જઉં છું અને મારી જોડે જ્યારે પૈસા હતા ને ત્યારે હું બધાને સારો લાગતો હતો. પૈસા નથી ને તો હું બધા માટે ખોટો બની ગયો છું. મેં સબકે લીએ બુરા બન ગયા. આવું લખીને વ્યક્તિએ પોતાનું જીવન ટૂંકાવ્યું. શું વીતી હશે એ વ્યક્તિ ઉપર? અને આ વાત જે છે ને આ છે ને કોઈ વ્યક્તિએ પોતાની જાતે પોતાનો જીવ નથી લીધો. આ સમાજે કરેલી હત્યા છે કે આપણને ખાલી રૂપિયા જ દેખાય છે, આપણને ખાલી પદ પ્રતિષ્ઠા અને પાવર જ દેખાય છે.
આપણા ઘરમાં, વિસ્તારમાં, ગામમાં કોઈ વ્યક્તિ કોઈ મોટા પદ ઉપર પહોંચી જાય કે મોટું નામ કરી દે તો આપણે દૂર દૂરથી એની સાથે સંબંધો જોડવા માટે તલપાપડ થતા હોઈએ છીએ, પરંતુ કોઈ વ્યક્તિ જરાક આમ તો તકલીફમાં આવી જાય ને તો ભાષણ આપતા હોઈએ છીએ. જેણે પોતાની જિંદગીમાં કંઈ ન ઉખાડ્યું હોય ને એ વ્યક્તિ જઈને એને ભાષણ આપી આવ્યું છે ને કહે છે કે તને ખબર ના પડે પહેલાં. અને આવું થાય છે. રૂપેશભાઈ શ્રીવાસ્તવે પોતાનો જીવ ટૂંકાવ્યો. પરિવાર સાથે રહેતા હતા અને બાઇક લીધે એના હપ્તા ભરવાના પૈસા નહોતા એમની પાસે. આ દેશની અંદર, આપણા રાજ્યની અંદર, આપણા વિસ્તારની અંદર કેટલા એવા લોકો છે. અને સક્સેસફુલ થયા પછી શાબાશી તો આખું ગામ આપે. અસલી માણસ, અસલી એને કહેવાય કે જે કોઈ તકલીફમાં હોય ને તો એના ગભે હાથ મૂકીને કહે કે ચિંતા ના કર, હું બેઠો છું. કહેવાય છે કે એક સ્ત્રી જો ધારે ને તો કોઈનું જીવન બનાવી શકે અને ક્યારેક જો એવું કરે ને તો કોઈનું જીવન ખરાબ પણ કરી શકે. એ કિસ્સો સામે આવ્યો છે. કિસ્સો છે એક યુવકનો જે સોશિયલ મીડિયામાં પોતાના જ સમાજની એક યુવતી સાથે સંપર્કમાં આવે છે. બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાય છે, પછી સગાઈ અને પછી લગ્નની વાત નક્કી થાય છે. આ દરમિયાન યુવતી ઓસ્ટ્રેલિયા જાય છે. આ યુવતીનો જ જેનો મંગેતર હોય છે એના જ એક મિત્ર સાથે પ્રેમ સંબંધ બંધાય છે, એટલે કે અફેર થાય છે. આ અફેરની જાણ એના મંગેતરને થાય છે, કારણ કે યુવતી દ્વારા ચેટ મોકલવામાં કંઈ ગડબડ થઈ ગઈ હોય એટલા માટે થઈને. અને પરિણામે યુવકને જ્યારે ખબર પડે છે કે એની મંગેતરનું એના જ મિત્ર સાથે અફેર છે તો એ સગાઈ અને સંબંધ તોડવાની વાત કરે છે. તો એટલા માટે થઈને જે યુવતી છે એ યુવક ઉપર ખોટો બળાત્કારનો આરોપ નોંધે છે અને દુષ્કર્મની ખોટી ફરિયાદ નોંધાવે છે. આ ફરિયાદ નોંધાવે છે એ દરમિયાન જે યુવક છે એનો મોટો ભાઈ આત્મહત્યા કરે છે અને કહે છે કે મારો નાનો ભાઈ આવું ન કરી શકે, અને પરિણામે એક વ્યક્તિ પોતાનો જીવ ગુમાવે છે. આ મુદ્દો જ્યારે કોર્ટમાં પહોંચે છે ત્યારે કોર્ટને ખબર પડે છે કે આ જે વસ્તુ થઈ છે આ તમામ ખોટી વસ્તુ છે. આખી જે ચેટ છે એ ચેટ કોર્ટમાં પુરાવા તરીકે રજૂ કરવામાં આવે છે અને હાઈકોર્ટ જે છે આ બાબતે નોંધ લે છે. હાઈકોર્ટે કહ્યું છે કે આ ત્રીજી એવી યુવતી છે જેના લીધે થઈને આશાસ્પદ યુવાનોના ભવિષ્ય બગડી રહ્યા છે. માત્ર ને માત્ર 30,000 રૂપિયાનો દંડ કરવામાં આવે છે અને યુવતીના વકીલને કહેવામાં આવે છે કે આ જે રકમ છે યુવકને આપવામાં આવે. જરા વિચાર કરો યુવકનું શું થયું હશે. એક તો એ વ્યક્તિ એક યુવતી ઉપર ભરોસો કર્યો, એક છોકરી ઉપર ભરોસો કર્યો અને ભરોસો કરવાના બદલામાં એને મળ્યું શું? ખોટી દુષ્કર્મની ફરિયાદ, મોટો ભાઈ ગુમાવ્યો, સમાજની અંદર સંબંધીઓમાં નામ ગયું, કોર્ટના ધક્કા ખાવા પડ્યા, પોલીસમાં ધક્કા ખાવા પડ્યા, જેલમાં રહેવું પડ્યું. આટલું બધું ભોગવવું પડ્યું એક યુવતીના કારણે થઈને, એક ચરિત્રહીન યુવતીના કારણે થઈને કે જેણે ખોટી દુષ્કર્મની ફરિયાદ નોંધાવી. એના એકમાત્ર કિસ્સો નથી. આ ભારતની અંદર કેટલા એવા કિસ્સાઓ છે જેની અંદર ખોટી દુષ્કર્મની ફરિયાદો નોંધાય છે. બે વ્યક્તિઓ એકબીજાને પ્રેમ કરે, પછી કંઈક અણબનાવ થાય એટલે જે યુવતી છે યુવક ઉપર દુષ્કર્મની ફરિયાદ નોંધાવે. અને આ પહેલી વાર નથી થઈ રહ્યો. દેશના કાયદાઓ મોટે ભાગે મહિલાઓ તરફથી વધારે ઝૂકતા છે. એનું કારણ રહ્યું છે કે ભૂતકાળની અંદર મહિલાઓ સાથે ખૂબ અન્યાય થયો છે. પરિણામે જે નબળું હોય એના ઝુકાવમાં કાયદો હોય, આવી વસ્તુ નોર્મલ હોય છે. પરંતુ હવે એવું થઈ રહ્યું છે કે આ જે કાયદાઓ છે એનો ગેરફાયદો ઉપાડવામાં આવી રહ્યો છે. માટે જરૂરિયાત એવી પણ છે કે જો કોઈ વ્યક્તિ આવી કોઈ ખોટી ફરિયાદ કરે છે તો એની સામે જેટલી સજા લીગલી થતી હોય એટલી ને એટલી સજા એ વ્યક્તિને પણ થવી જોઈએ. કોઈનું જીવન બગાડવાનો અધિકાર આ બંધારણે કોઈને નથી આપ્યો. આ બંધારણે બધાને સમાનતાનો અધિકાર આપ્યો છે. અને એટલા માટે થઈને જે યુવકો હોય છે, અગર તમને ક્યાંય પણ એવું લાગે છે તો હંમેશા તમારી દરેક વાતનું પ્રૂફ રાખવું કે તમે જે કરી રહ્યા છો કંઈ ખોટું નથી. કારણ કે તમારી સામે ફરિયાદ કરતા વાર નહીં લાગે, દુષ્કર્મની ફરિયાદ કરતા વાર નહીં લાગે. કારણ કે આ કળિયુગ છે ને, કળિયુગમાં નાક વગરના, લાજ વગરના કેટલાય લોકો બેઠા છે. અને આવી તો કેટલીય યુવતીઓ છે જેના લીધે થઈને કેટલાય યુવકોના જીવ જોખમમાં મુકાયા છે, જેલમાં પણ જવું પડ્યું છે ને ઘણું બધું થયું છે. સમાજની અંદર આવા ખોટા દુષ્કર્મની ફરિયાદો ઘણી થઈ રહી છે. પરિણામે આ બાબત ઉપર આપણે ધ્યાન રાખવાની જરૂર છે. કોઈના પર આંધળો ભરોસો ન કરવો જોઈએ, કારણ કે આ કળિયુગ છે. હવે તો ભારતની અંદર વાત કરીએ તો નવા કાયદો આવી ગયા છે. ભારતીય ન્યાય સંહિતા. ભારતીય ન્યાય સંહિતાની કલમ નંબર 285 હેઠળ રાત્રે 1 વાગે ગુજરાતની અંદર પહેલો ગુનો નોંધાયો, ભયજનક રીતે પાર્કિંગ કરવાનો ગુનો. અને ચિલોડાની અંદર જો છે આ ગુનો નોંધવામાં આવ્યો છે. બહુ જલ્દીથી માધ્યમ ઉપર તમને ભારતીય ન્યાય સંહિતાની અલગ અલગ કલમોને લઈને તમને અલગ અલગ વિડીયો જોવા મળશે. બહુ જલ્દીથી મેં તમારી માટે કંઈક નવું લઈને આવીશું. હવે વાત કરીએ સંસદની. પહેલી વાર એવું લાગ્યું કે ખરેખર ભારતની સંસદમાં કંઈક થઈ રહ્યું છે. વિપક્ષના નેતા બોલે છે, સામે સત્તા પક્ષના નેતા બોલી રહ્યા છે. રાહુલ ગાંધીએ ભારતીય જનતા પાર્ટી ઉપર નિશાન સાધ્યું અને ઘણી બધી વાતો કરી. સ્પીકરને પણ કહ્યું કે જ્યારે હું બોલું છું ત્યારે કેમેરો તમારી ઉપર આવી જાય છે. સ્પીકરને એવું પણ કહ્યું કે તમે જે છે નરેન્દ્ર મોદી સામે વધારે ઝૂકો છો, હું હતા ત્યારે ટટ્ટા રહે,
બટ હવે એ તો અલગ વસ્તુ છે, એ તો બધાનો પર્સપેક્ટિવ હોઈ શકે છે. ભાજપ ઉપર નિશાન સાધ્યું, કહ્યું કે તમે હિંસા ફેલાવો છો, અને એ પણ કહ્યું કે સાથે સાથે ખાલી બીજેપી RSS એ હિન્દુ સમાજ નથી, હિન્દુ સમાજ એના કરતાં બહુ મોટો છે. સામે નરેન્દ્ર મોદીએ પણ કહ્યું કે સમગ્ર હિન્દુ સમાજને હિંસક કહેવો ગંભીર વાત છે, આવું ન થવું જોઈએ. અમિત શાહે પણ કહ્યું કે જે રાહુલ ગાંધી કરી રહ્યા છે વાત ખોટી છે, અને એ પણ ખોટી વાતો ફેલાવી રહ્યા છે. હવે આમાં આપણે ફેક્ટની વાતોમાં જઈએ, બીજા બધામાં નથી વળવું. ભાજપ એવું કહી રહ્યું છે કે રાહુલ ગાંધીએ હિન્દુ સમાજને હિંસક કહ્યો. રાહુલ ગાંધીનું જે આખું ભાષણ છે, આખા ભાષણની અંદર જો આખું ભાષણ સાંભળવામાં આવે તો એવું કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી જે છે વગેરે હિંસક છે, અને હિન્દુ સમાજ જે છે એ હિંસક નથી. આવી આખી લાંબી વાત એમણે કરી છે. એ તમે આખો વિડીયો જોઈ શકો છો અને તમે એના ઉપરથી નિષ્કર્ષ કાઢી શકો છો કે ભાજપ સાચું કે કોંગ્રેસ સાચું. પણ રાહુલ ગાંધીએ એક વાત કરી એમણે કે અગ્નિવીર જે છે, અગ્નિવીર જો કોઈ શહીદ થાય તો એને કમ્પન્સેશન નથી આપવામાં આવતું, એ વાત ખોટી છે એમની. ફેક્ચ્યુઅલી ઇનકરેક્ટ એમણે વાત કરી, કારણ કે અગ્નિવીર માટેની જે એક ઇન્સ્યોરન્સ લેવામાં આવે છે અને એની સાથે ઘણા બધા ફંડિંગ હોય છે, એ પ્રમાણે કોઈ પણ અગ્નિવીર જો શહીદ થાય તો એને 1 કરોડ રૂપિયા આપવામાં આવે છે. સાથે બીજી પણ વાત કરી કે શહીદનો દરજ્જો નથી આપવામાં આવતો, તો એ બાબતે પણ એક જે ઓફિશિયલ ડેટા છે, હું એક મીડિયા તરીકે અમારું કામ છે ફેક્ટને કોટ કરું. નેતાઓ તો ગમે તે બોલી શકે છે, એમને તો ચૂંટણીઓ લડવાની છે, કોઈ મીડિયા તરીકે અમારે ચૂંટણી નથી લડવાની. તો ફેક્ટ એવો હોય છે, જે રાહુલ ગાંધી વાત કરી રહ્યા છે એ એક જવાનની વાત કરી રહ્યા છે, ખાસ કરીને જેમાં એમણે ચૂંટણીમાં પણ મુદ્દો બનાવ્યો હતો. એક અગ્નિવીર જવાને શહીદનો દરજ્જો નહોતો આપવામાં આવ્યો, પણ એક કિસ્સામાં એવું હતું કે એ જવાને આત્મહત્યા કરી. તેને કોઈ જવાન આત્મહત્યા કરે તો એને શહીદનો દરજ્જો નથી આપવામાં આવતો. એ સ્વાભાવિક વસ્તુ છે કે કોઈ જવાન આત્મહત્યા કરે તો એને આવો દરજ્જો ન આપી શકાય. અધરવાઇઝ જે પણ જવાન શહીદ થાય છે એ શહીદનો દરજ્જો આપવામાં આવે છે, જેટલી પણ રકમ મળતી હોય એટલી આપવામાં આવે છે. અગ્નિવીર યોજના યોગ્ય છે કે યોગ્ય છે એ ચર્ચાનો વિષય છે, એમાં અમારો કોઈ મંતવ્ય રાખવાનો હેતુ નથી, પરંતુ જે ફેક્ટ છે કે જે મૂળ મુદ્દાઓ છે એ હકીકત છે. એ રાહુલ ગાંધી ખોટું બોલે કે નરેન્દ્ર મોદી ખોટું બોલે, કોઈએ ન બોલવું જોઈએ. બધી બાબતોમાં એમણે ધ્યાન રાખવું જોઈએ. તો આશા રાખું છું કે આપ સૌને આજની સમીક્ષા ગમી હશે. બસ આવી જ રીતે હું તમને મળતો રહીશ માધ્યમ ઉપર. ધન્યવાદ.